ગુજરાતીઓ માટે ખૂબ જ પ્રાઉડ મોમેન્ટ કહી શકાય છે। આંતરરાષ્ટ્રીય લેવલે જ્યારે ગરબાની પસંદગી થતી હોય, ગરબા ડિક્લેર થતા હોય, ત્યારે ગુજરાતીઓની તો ખુશીનો પાર નહીં। અને એમાં પણ સુરતી લાલાઓ, હાલ કેટલીક સુરતી ગરબા ગર્લ્સ આપણી સાથે છે। વ્યવહારિક છે કે ગરબા માત્ર નવરાત્રિમાં નહીં, પરંતુ સુરતમાં તો નવરાત્રિ હોય કે દિવાળી હોય કે પછી કોઈ પણ ફેસ્ટિવલ હોય, સુરતીઓ સુખ દુઃખમાં ગરબા કરવામાં માને જ છે। ત્યારે કેટલીક ગરબા ગર્લ્સ અહીંયા છે, આપણે એમનેથી જ વાત કરીને જાણીએ એમનું શું કહેવું છે। આપનું શું કહેવું છે અત્યારે જે રીતના ગરબાને આંતરરાષ્ટ્રીય લેવલે એ કરવામાં આવી રહ્યા છે? બહુ જ ખુશી થાય છે પહેલાં તો, કારણ કે અને અમારા તો ગરબા બંધ થતા જ નથી। હવે જો નવરાત્રિ પતે એટલે લગ્ન સિઝન ચાલુ થાય, આપણે સુરતી પ્લસ ગુજરાતી એટલે એમાં પણ ગરબા કરવાના। ડીજે વાગે ડીજેમાં, આપણે વોટર પાર્કમાં જઈએ તો પાણીમાં બી ગરબા કરીએ છીએ। તો હવે તો એને યુનિવર્સલી સ્થાન મળ્યું છે, તો એના માટે બહુ જ આનંદ છે। આપ શું કહેશો? ગુજરાતીઓ દુનિયાના ખૂણે ખૂણે વસે, કેટલો પ્રાઉડ મુમેન્ટ? ઘણો બધો પ્રાઉડ મુમેન્ટ છે। અમૃત સાંસ્કૃતિક વારસા તરીકેની ઓળખાણ મળી છે, એટલે એવું સમજી લેવાનું કે આપણે દુનિયાને મુઠ્ઠીમાં કરવા જઈ રહ્યા છે। યુનેસ્કોએ આને એસ્ટાબ્લિશ કર્યા એનાથી, સો ઇટ્સ વેરી પ્રાઉડ મુમેન્ટ ફોર ઓલ ઓફ અસ। હવે ગુજરાતીઓ જે છે ખૂણે ખૂણે ચમકશે, ગરબાનું નામ આંતરરાષ્ટ્રીય લેવલે પણ લેવાશે। ગરબા રમવા એમાં ગુજરાતીઓનું શાન છે। ગરબા એ અમને બહુ જ પ્રિય છે। આપ શું કહેશો? આ કેવો મુમેન્ટ કહી શકાય છે? બહુ જ પ્રાઉડ મુમેન્ટ કહી શકાય છે, કેમ કે યુનેસ્કોએ ગરબા, આપણું જે ગુજરાતીઓનો ફેસ્ટિવલ છે તેને આટલું મોટો સ્થાન આપ્યો છે, વર્લ્ડના યુનેસ્કોમાં સ્થાન આપ્યો છે। એટલે ક્યાંક સુરતીઓ માટે તો આ ખૂબ પ્રાઉડ મુમેન્ટ છે। આપ શું કહેશો? આને કઈ રીતે જુઓ છો? बीइंग अ नॉन गुजराती, इट्स गरबा इज़ वेरी वेरी इम्पोर्टेंट। मतलब नवरात्रि के बिना सोच भी नहीं सकते कि क्या हो सकता है। अब तो गरबा को इतनी अच्छी रिस्पेक्ट ये सब मिला है, तो बहुत अच्छी बात है, बहुत प्राउड मोमेंट है। કેટલો ગર્વ થાય છે આપને? पहले तो इट्स अ वेरी प्राउड मोमेंट कि गरबा का सिलेक्शन हुआ ऑन इंटरनेशनल लेवल। गरबा से जो खुशी मिलती है, आई गेस कोई फेस्टिवल से उतनी खुशी नहीं मिल पाती, क्योंकि वी डांस एकदम कुछ पता नहीं चलता, हम अपने ही क्रेज़ में रहते हैं। इट्स वेरी प्राउड मोमेंट फॉर अस। ભાઈ, દુનિયાના ખૂણે ખૂણે ગુજરાતી વસે છે, અને જ્યારે ગુજરાતીનો ગરબો એટલે કે ગરબાનું આંતરરાષ્ટ્રીય લેવલે જ્યારે પસંદગી થતી હોય, ત્યારે લઈને ગુજરાતીઓનો તો ઉત્સાહ બમણો થઈ ગયો છે। કેમેરામેન અજય કુમાર સાથે રાબિયા સાલે, ગુજરાત ફર્સ્ટ, સુરત।